રાજકોટ જિલ્લાના ગોંડલના મેતા ખંભાળિયા ગામનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગામ લોકોએ એક યુવકનું અર્ધમુંડન કરી તેની પાસે માફી મંગાવી હતી। મહિલાને ફોન પર પરેશાન કરતા આ યુવકને પકડીને ગામ લોકોએ તેને જાહેરમાં અર્ધમુંડન કર્યું અને ત્યારબાદ મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ આ યુવકે ગામ લોકોની માફી પણ માંગી હતી। આ દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે એક યુવકનું અર્ધમુંડન કરવામાં આવ્યું છે। ગામના લોકો સાથે તેમને માફી મંગાવવામાં આવી રહી છે। એક મહિલાને આ યુવક પરેશાન કરતો હતો ફોન કરીને। વિગતો મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, આ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને શું વિગતો મળી રહી છે? દીપાલી, ગોંડલના મેતા ખંભાળિયા ગામનો આ વિડીયો વાયરલ થયો છે કે જેમાં એક યુવકને અર્ધમુંડન કરવામાં આવ્યું છે અને તેની પાસે માફી મંગાવવામાં આવી રહી છે। આખા મામલાની વાત કરવામાં આવે તો જે યુવક પર અને અર્ધમુંડન કરવામાં આવ્યું છે તે યુવક દ્વારા તે ગામની એક મહિલાને ફોન કરવામાં આવતો હતો, તેની પજવણી કરવામાં આવતી હતી અને આ જ બાબતને લઈને ગ્રામજનોને મહિલાએ વાત કરી હતી અને ત્યારબાદ આ યુવકને ત્યાં બોલાવવામાં આવ્યો હતો, છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ યુવક જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ગામ લોકો ભેગા થઈ ગયા હતા અને તેને અર્ધમુંડન કર્યું હતું અને તેને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું અને ભવિષ્યમાં આ પ્રકારની કાર્યવાહી ન કરે તે માટે અને આ પ્રકારે કોઈની પજવણી ન કરે તે માટે તેને માફી પણ મંગાવવામાં આવી હતી। દીપાલી જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, આ યુવક મહિલાને ફોન કરીને પરેશાન કરતો હતો। આખરે છટકું ગોઠવીને ગામ લોકોએ તેને ઝડપી લીધો અને ત્યારબાદ તેને જાહેરમાં સબક શીખવાડી માફી પણ મંગાવી।